पीडितं कर्मबन्धने बोलो साध गुरुदेव की जय सनातन धर्म की जय। एक ज महीना अगाऊ आयोजन थयुं अने जे अत्यारे प्रभुतामां पगलां मांडी रह्या छे एवा नवयुगलो अने एमना परिवारजनो આપણે બધા કાર્યક્રમની અંદર જતા હોઈએ છીએ, લગ્નની અંદર પણ જતા હોઈએ છીએ, સમૂહ લગ્ન પણ ઘણા જોતા હોઈએ છીએ, પણ એક જ માંડવા નીચે અલગ અલગ સમાજના વરઘડિયા હોય એવું ભાગ્ય જોવા મળતું હોય છે. અને આ સર્વધર્મ સમૂહ લગ્ન અહીંયા લગભગ મારા પાર્ટી પ્લોટમાં ચોથો છે. અને હું એવું ઈચ્છું છું કે દર વર્ષે આવો એક સર્વ તમે ત્યારે તમે એનો લાભ લઈ શકો છો. આપણે બધા કંઈક ના કંઈક કામ કરતા હોઈએ છીએ, પણ એક આવા જ કોઈ સામાજિક કાર્યક્રમ આપણા થકી થાય તો ભગવાનની આપણા ઉપર કૃપા છે એવું સમજી અને જીવનમાં આવા કાર્યો કરવા જોઈએ. દર વર્ષે તમે બધા પાટણમાં આવો એક કાર્યક્રમ કરો અને અમદાવાદમાં એક કાર્યક્રમ કરો એવું આયોજકોને પણ આજે હું આમંત્રણ આપું છું. મારો જ્યાં પણ જે પણ સહકાર જોવું છે ત્યાં હું તમારી સાથે રહીશ, તન મન ધનથી સહકાર આપીશ એવી ખાતરી આપું છું. જય શ્રી રામ. આજે વિલાસ પાર્ટી પ્લોટમાં સર્વધર્મ સંલગ્ન યોજાયો તે તમામ નવદંપતીને હું શુભાશા આપું છું. અને આ જે કાર્યક્રમ થયો એવા આગળ કાર્યક્રમ થતા રહે એ જ વસ્તુ ભારત માતા કે જય. તરફથી ખૂબ જ હેપી એન્ડ હેલ્ધી લાઈફ વિશ કરું છું. સમાજમાં તમે પોતાનું લગ્ન જીવન ખૂબ સફળ થાય, ખૂબ આનંદપૂર્વક લગ્ન જીવન વિતાવો એવી પ્રભુ પાસે પ્રાર્થના. અને આપણું એક જૂનું જે લગ્ન ગીત છે આશીર્વાદ રૂપ એની 2 લીટી ગાઈ અને હું મારું વક્તવ્ય પૂરું કરીશ. તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી, તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી. 6 કપલને દિલથી ખૂબ ખૂબ અભિનંદન અને સારા લગ્ન જીવનની શુભેચ્છાઓ. અને મણિભદ્ર ફાઉન્ડેશન ટ્રસ્ટ અને બાલકૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન અને આવા સારા કાર્યો કરે અને અમારા થ્રુ પણ કરાવે શુભકામનાઓ. પ્રભુજીને ખૂબ ખૂબ સુંદર પ્રાર્થના અને આયોજન કરવા બદલ અને મને મારા વિચારો વ્યક્ત કરવાની તક આપવા બદલ ટ્રસ્ટીઓનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. મહાનુભાવોનું આપણે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને એટલું કહીશ કે ચાંદ સિતારાઓની મહેફિલ જામી હતી, ચાંદ સિતારાઓની મહેફિલ જામી હતી. નસીબ જો કે મહેફિલ સામે હતી. મંચ ઉપર આવ્યા ઘણા બધા મહાનુભાવો. એક સુહાગ બારોટની જ ખામી હતી, એ ખામી પૂરી કરવા હું અહીં આવ્યો છું. જે કામ લઈને આ લોકોએ અભિયાન આરંભ્યું છે એ કામ માટે એમના માટે જેટલા વખાણ કરીએ, જેટલા શબ્દો વાપરીએ એ ઓછા છે. કારણ કે સર્વજ્ઞાતિ આજ રોજ તારીખ 16/5/2024 ગુરુવારના રોજ શ્રી મણિભદ્ર ફાઉન્ડેશન અને શ્રી બાલકૃષ્ણ ગૌશાળા ચાણસ્મા જસનપુર મુકામે આજે જે કાર્યક્રમ યોજ્યો તે વિલાસ પાર્ટી પ્લોટ પાટણ ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન અમારા સર્વ ભાઈઓ, સત્સંગી ભાઈઓ અને સર્વ દાતાશ્રીઓ દ્વારા પરિપૂર્ણ થયો છે. આજે આ પરમાત્માની કૃપા હોય તો આ કાર્યક્રમ થાય અને સમાજમાં સમાનતાની ભાવના, કોઈ ઊંચ નહીં કોઈ નીચ નહીં, સર્વજ્ઞાતિ સંભાવ, હરિકો ભજેશો હરિકા હોય, જાતપાત પૂછે ને કોઈ, એ ભાવ સાથે અમારા સર્વે દાતાશ્રીઓની સરવાણીથી આ કાર્યક્રમ આજે પરિપૂર્ણ થયો છે. પરમાત્માને હું એટલી જ પ્રાર્થના કરું છું કે આ જે કાર્યમાં જે જોડાયેલા છે તેમનું સર્વનું કલ્યાણ થાય અને આવા કાર્યો વારંવાર થતા રહે એવા આશીર્વચન સાથે હું સર્વ સુખી થાય, સર્વનું કલ્યાણ થાય અને વિશ્વનું કલ્યાણ થાય એ ભાવ સાથે હું સર્વને શુભ આશીષ આપું છું. ધન્યવાદ. જય ભારત માતા કી જય. જય શ્રી રામ. આજે સર્વધર્મ સમૂહ લગ્ન પાટણના વિલાસ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો. આ પાર્ટી પ્લોટ મારો છે અને આ પાર્ટી પ્લોટની અંદર આવો સુંદર કાર્યક્રમ યોજાયો એ મારા માટે ખૂબ આનંદની વાત છે. હું હંમેશા પાટણની તમામ સેવાભાવી સંસ્થાઓને કહેતો હોઉં છું કે ધાર્મિક કાર્યક્રમ
અથવા તો કોઈ આવું કાર્ય કરવું હોય તો હું મારો પાર્ટી પ્લોટ કે મારી કોઈ પણ મિલકત જો ઉપયોગમાં આવતી હશે તો ચોક્કસ ફ્રીમાં આપીશ અને એની સાથે સાથે બીજી કંઈ પણ સેવાની જરૂર હશે તો મદદ કરીશ. આજે આ કાર્યક્રમ યોજાયો છે લગભગ ચોથો કાર્યક્રમ છે. ભૂતકાળની અંદર પણ સર્વ ધર્મ સમૂહલગ્ન અહીંયા 3 થઈ ચૂક્યા છે. આજે જે કાર્યક્રમ થયો છે એમાં આનંદની વાત એ છે કે અલગ અલગ સમાજના જ્યારે લોકો એક માંડવે પૈણા છે ત્યારે દેશની અંદર એવો માહોલ ચાલતો હોય છે કે અત્યારે ચૂંટણીઓ ચાલે છે, આપ જોઈ શકો છો કે ઘણા લોકો કોમવાદની વાતો કરતા હોય છે અને કોમ વચ્ચે વેરઝેર જ્યારે ઊભા થતા હોય છે ત્યારે તમામ સમાજના લોકો એક માંડવે લગ્ન જેવા પ્રસંગમાં હાજર રહે અને બધા જ લોકો એકબીજાનું સન્માન કરતા થાય એ હેતુથી પણ આ કાર્યક્રમનું ખૂબ મહત્ત્વ વધી જાય છે. આજે આ કાર્યક્રમ યોજાયો છે. આવનારા દિવસોની અંદર અમદાવાદની અંદર પણ મારી પાસે એક પ્રોપર્ટી છે, પાર્ટી પ્લોટ છે. અમદાવાદની અંદર પણ સર્વ ધર્મ સમૂહ લગ્ન દર વર્ષે યોજાય એના માટે પણ સૌ સેવાભાવી સંસ્થાઓને આમંત્રણ આપું છું. એમાં પણ મારા તરફથી જગ્યા પણ મફત આપીશ અને મારા તરફથી જે કંઈ થતું હશે એ કરવાની મારી તૈયારી છે. દર વર્ષે પાટણમાં પણ એક આવો કાર્યક્રમ થાય મારા પાર્ટી પ્લોટમાં અને અમદાવાદમાં પણ મારી પ્રોપર્ટીમાં આવો એક કાર્યક્રમ થાય એવી સેવાભાવી સંસ્થાઓને હું અપીલ કરું છું. જ્યાં મારી જરૂર પડે ત્યાં હંમેશા તન મન ધનથી સહકાર આપવા માટેની ખાતરી આપું.